નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ 4 પદાર્થો, ધાતુ અને અધાતુ, ભાગ 1. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવેલા જે તત્વો છે, ક્રમશઃ 1 થી 20 તત્વો અહીંયા મેં તમને દર્શાવેલા છે. તત્વનું નામ અને તેની સંજ્ઞા છે. એક હાઇડ્રોજન, જેની સંજ્ઞા H, હિલિયમ, જેની સંજ્ઞા He, લિથિયમ Li, બેરિયમ Ba, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, સિલિકોન Si, ફોસ્ફરસ P, સલ્ફર જેને કંધક તરીકે પણ ઓળખાય છે S, ક્લોરિન Cl, આર્ગોન Ar, પોટેશિયમ K, કેલ્શિયમ Ca. તો આ 20 તત્વો જેના ક્રમશઃ નામ તમારે યાદ રાખવાના છે અને એની સંજ્ઞા પણ યાદ રાખવાની છે, જે આગળ જતાં આપણને ખૂબ મદદરૂપ થશે. આને યાદ રાખવા માટે મેં આગળ સૂત્ર લખેલું છે, હા હીલી બે બોકાના, હા હીલી બે બોકાના ઓ ફની સોમે એસી ફોસ્કો આપો કે. હા હીલી બે બોકાના ઓ ફની સોમે એસી ફોસ્કો આપો કે. તો આ જે સૂત્ર છે એના પરથી તમને દરેક તત્વનું નામ યાદ રહી જશે અને ક્રમશઃ તમારે યાદ રાખવાનું છે અને એની સંજ્ઞા પણ યાદ રાખવાની છે, તો જ તમને આગળ મદદરૂપ થશે આ કામ. ધાતુ તત્વો, તેના લેટિન નામ અને સંજ્ઞા તમને આપેલી છે. સોડિયમ ધાતુ, જેનું લેટિન નામ છે નેટ્રિયમ, એની સંજ્ઞા Na. કોપર, જેને આપણે તાંબુ તરીકે ઓળખીએ છીએ, જેનું લેટિન નામ આપેલું છે ક્યુપ્રસ. Cu, આયર્ન કૌંસમાં લોખંડ, ફેરસ સંજ્ઞા Fe, સિલ્વર જેને ચાંદી કહીએ છીએ આપણે, આર્જેન્ટમ Ag, લેડ કૌંસમાં સીસુ જેને પ્લમ્બમ કહીએ છીએ, Pb સંજ્ઞા એની, ગોલ્ડ જેને સોનું કહીએ છીએ, ઓરસ Au, પોટેશિયમ કેલિયમ તરીકે એનું લેટિન નામ છે, સંજ્ઞા K, પારો જેને મર્ક્યુરી કહીએ છીએ, લેટિન નામ હાઇડ્રોજીયમ Hg એની સંજ્ઞા, ટંગસ્ટન વોલ્ફ્રામ W. તો આ તમને લેટિન નામ એટલા માટે આપ્યા છે મિત્રો કે જેની સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ ક્યારેક લેટિન નામ ઉપરથી પણ હોય છે. આ જે સોડિયમ છે, સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે, એટલા માટે Na લીધું. કોપર ક્યુપ્રસ, એટલે એના પરથી ક્યુપ્રસ ઉપરથી Cu લીધેલું છે. એટલે કેટલાક તત્વોની જે સંજ્ઞા છે એ સંજ્ઞા એના લેટિન નામ ઉપરથી રાખવામાં આવેલી છે. તો એટલા માટે મેં તમને કેટલીક ધાતુ સામે એના લેટિન નામ આપેલા છે અને એ લેટિન નામ ઉપરથી તમને સંજ્ઞા તૈયાર કરવામાં મદદરૂપ હોઈ શકે. ત્યારબાદ આગળ વાત કરીએ ધાતુઓ અને કેટલીક સંજ્ઞાઓ. સોડિયમ, જેની સંજ્ઞા Na, પોટેશિયમ K, મેગ્નેશિયમ Mg, કેલ્શિયમ Ca, ઝિંક Zn,
कॉपर Cu, आयर्न Fe, એલ્યુમિનિયમ Al, પારો Hg. તો આ કેટલીક ધાતુઓ હતી તેની સંજ્ઞાઓ લખેલી છે. એના પછીની વાત કરીએ અધાતુ તત્વો અને તેની કેટલીક સંજ્ઞાઓ. હાઇડ્રોજન H, ઓક્સિજન O, ક્લોરીન Cl, નાઇટ્રોજન N, ફોસ્ફરસ P, સલ્ફર S, કાર્બન C. તો આ અધાતુ છે. ધાતુ અને અધાતુ તત્વોના નામ અને તેની સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે. એટલે એના માટે દરેકને 5-5 વખત લખી દેશો એટલે તમને મોઢે થઈ જશે. ત્યારબાદ અમુક તત્વો એવા છે કે ધાતુ અને અધાતુ બંનેના મિશ્ર ગુણધર્મો ધરાવતા હોય છે, જેને અર્ધધાતુ તત્વ તરીકે ઓળખાય છે. તો એ અર્ધધાતુ તત્વ તમને આપેલા છે: બોરોન B, સિલિકોન Si, જર્મેનિયમ Ge. તો આ અર્ધધાતુ તત્વોના નામ આપ્યા. હવે કેટલાક પદાર્થો સંયોજનો કે જેનું નામકરણ કરવામાં આવે છે, નામ આપવામાં આવે છે, એ નામ માટે પૂર્વકનો ઉપયોગ થતો હોય છે, જે તમને બતાવેલું છે. તત્વોની સંખ્યા ઉપરથી પૂર્વક કયો લાગે અને એના પરથી સંયોજનનું નામ શું બની શકે છે તે. એક પરમાણુની સંખ્યા હોય તો એના માટે પૂર્વક મોના વપરાય છે, જે તમને બતાવ્યું છે. CO એટલે ઓક્સિજન એક જ છે, એટલે Cના કારણે કાર્બન, એક ઓક્સિજનના કારણે મોના અને ઓક્સિજનના કારણે ઓક્સાઇડ એટલે કાર્બન મોના ઓક્સાઇડ. એટલે મોના ઓક્સાઇડ એ શબ્દ જોઈન કરી દે તો મોનોક્સાઇડ બની ગયો. માટે CO, જેને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. ત્યારબાદ પરમાણુની સંખ્યા 2 હોય તો પૂર્વક તરીકે ડાય વપરાય છે, જેમ કે CO2. તો C એટલે કાર્બન, હવે O2 એટલે ઓક્સિજનની પાછળ 2 છે એટલે ડાય શબ્દ મુકાય અને ઓક્સિજનના કારણે ઓક્સાઇડ એટલે શું બની ગયું? કાર્બન ડાયઓક્સાઇડ. હવે ડાયઓક્સાઇડ શબ્દ છે એને જો જોડી દઈએ આપણે તો ડાયોક્સાઇડ બની જાય અને માટે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. એ જ પ્રમાણે SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, કારણ કે ઓક્સિજન 2 છે એટલે ડાયોક્સાઇડ બની ગયું. 3 જો પરમાણુની સંખ્યા હોય તો ટ્રાય બોલાય છે, જેમ કે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. 4 એટલે ટેટ્રા, 4 એટલે ટેટ્રા બોલાય છે. ઉદાહરણ તરીકે આપું, તમને નથી, CCl4, CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બોલાય. 5 એટલે પેન્ટા બોલાય, એટલે P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. 5 ઓક્સિજન એટલે પેન્ટોક્સાઇડ. એવી રીતે 6 હોય તો હેક્ઝા બોલાય, 7 હોય તો હેપ્ટા બોલાય, 8 હોય તો ઓક્ટા બોલાય. આવી રીતે પરમાણુની સંખ્યા એના આધારિત પૂર્વક લાગેલા હોય છે અને એનાથી સંયોજનનું નામ બોલવામાં આવે છે. હવે તમને વાત કરેલી છે કેટલાક સંયોજનો અને અણુસૂત્રો જે તમારે યાદ રાખવાના છે. થોડા ઘણા 8મામાં યાદ આવશે, મદદ થશે આપણને યાદ રાખેલા, અને બીજા બધા 9મા 10મા ધોરણ ખૂબ ઉપયોગી બનશે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, ફેરિક ઓક્સાઇડ Fe2O3, લોખંડનો કાટ Fe2O3 × XH2O. કારણ કે હવામાં જ્યારે લોખંડ કટાતું હોય ત્યારે વાતાવરણમાંનો ભેજ એની સાથે પ્રક્રિયા કરે એટલે ભેજનું પ્રમાણ ચોક્કસ ના હોઈ શકે લોખંડ સાથે પ્રક્રિયા કરવાનું ઓક્સિજનનું, અને એટલા જ માટે પાણીના અણુઓ ચોક્કસ ન હોવાના કારણે XH2O લખાય છે. એટલે Fe2O3 × XH2O. સોડિયમ એલ્યુમિનેટ NaAlO2, સલ્ફર ડાયોક્સાઇડ SO2, સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3, કાર્બન ડાયોક્સાઇડ CO2. આગળ જે સમજાયો તે પૂર્વકનો ઉપયોગ થયો છે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની અંદર. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ, ધ્યાન રાખજો બંનેમાં ભૂલ ના થાય. સલ્ફ્યુરસ એસિડ તો H2SO3 અને સલ્ફ્યુરિક એસિડ H2SO4. હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AgCl,
મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4. તો આ કેટલાક સંયોજનો અને તેના અણુસૂત્રો આપેલા છે જે તમારે યાદ કરવાના છે. કેટલાક પદાર્થો જેને આપણે સામાન્ય નામથી ઓળખતા હોઈએ છીએ અને એવા પદાર્થો તેમજ એના અણુસૂત્રો તમને આપેલા છે. પાણી જેને H2O કહીએ છીએ અણુસૂત્ર એનું. ચૂનાના પથ્થર સામાન્ય નામ છે જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. ક્વિકલાઇમ જેને કડી ચૂના તરીકે ઓળખીએ છીએ જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, અણુસૂત્ર છે CaO. ચૂનાનું પાણી જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, એટલે ચૂનાનું પાણી સામાન્ય નામ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક નામ છે Ca(OH) બેકિંગ પાવડર સામાન્ય નામ છે જેનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. જ્યારે 9મા 10મામાં આવશો ત્યારે આને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે પણ ઓળખાય છે. NaHCO3. ધોવાના સોડા જેને સોડિયમ કાર્બોનેટ કહે છે Na2CO3. તો આ બધા જ અણુસૂત્રો તમારે યાદ રાખવાના છે. એટલે એક અણુસૂત્ર 5 થી 10 વખત લખવાનું પદાર્થ સાથે, તો તમને યાદ રહી જશે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આ થોડી મેં તમને પૂર્વ માહિતી આપી, જરૂરી બાબતોનું ધ્યાન દોર્યું, જેથી કરીને આપણને આગળ ધાતુઓના અને અધાતુઓના જ્યારે રાસાયણિક ગુણધર્મો લખીએ ત્યારે આ બધી બાબતો મદદરૂપ થશે. તો ભાગ 1નું કામ આજે આટલે સુધી. તમારી સ્ક્રીન ઉપર પ્રકરણ 4ના સમગ્ર જે સવાલ છે એ તમને આપેલા છે. સ્ક્રીનશોટ લઈને એ સવાલના જવાબ તમે લખી શકશો. અને આ જે જવાબ છે તે જવાબ જે પ્રમાણે ભાગ પૂરા થાય એ પ્રમાણે હું તમને આમાંથી સવાલ આપીશ અને જે સવાલ આપું તેના જ જવાબ તમારે લખવાના છે. અત્યારથી બધાના જવાબ લખી દેવાના નથી. તો સ્ક્રીન ઉપર 1 થી 10 સુધીના સવાલો દેખાય છે. ત્યારબાદ બાકીના સવાલ 15 સુધી. પ્રશ્ન 2 જે એક વાક્યમાં અથવા એક શબ્દમાં સવાલ જવાબ છે તેવા. સ્ક્રીન ઉપર 6 સવાલ એના દેખાય છે. ત્યારબાદ 14 સુધીના સવાલો. બાકી રહેલા 16 સુધીના સવાલો પૂરા થયા. 17 થી 21. અને આ જે 21 સવાલો છે એક શબ્દમાં જવાબ માટે, એના જવાબ પણ લખી દીધેલા છે મેં. હવે વધારે અભ્યાસ આપણે ભાગ 2માં કરીશું.